શિવ મહાપડ ગ્રંથની એક બીજી મહાત્મય કથા છે. આજ પહેલો દિવસ છે. મહાત્મય કથાનું શ્રવણ કરવાથી સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથનું શ્રવણ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. ભલે મહાત્મય કથાનો વિસ્તાર ન કરીએ, જેવી રીતે શ્રીમદ ભાગવત કથાની અંદર ધુદ્ધુકારીની કથા આવે, આત્મદેવ બ્રાહ્મણની કથા, એ કથા પ્રથમ ગાવે પડે છે, ભલે થોડા શબ્દોમાં. એવી રીતે શિવ મહાપડ ગ્રંથની અંદર પણ પ્રથમ પ્રારંભમાં એક મહાત્મય કથાઓ છે, જેનું મહાત્મય સાંભળવાથી સંપૂર્ણ શિવ મહાપડ શ્રવણ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. સમુદ્ર નિકટે દેશો ગ્રામો બાષ્કલ સંગનકા. એક સમુદ્રના કાંઠે એક દેશ હતો. એ દેશમાં બાષ્કલ નામનું એક નગર હતું. વસંત યત્ર પાપિષ્ઠા. આ નગરની અંદર પાપિષ્ઠ લોકો નિવાસ કરતા, ધર્મિષ્ઠ લોકો કોઈ નહીં રહેતો હતો. ગામમાં થોડા ઘણા ધર્મિષ્ઠ માણસો હોય તો ધર્મના કાર્યો થાય, પણ ગામની અંદર કોઈ ધર્મિષ્ઠ વ્યક્તિ જ ન હોય તો ધર્મના કાર્યો કેવી રીતે થાય છે? પણ આ નગરની અંદર વેદ ધર્મો જીતા જના, વેદ ધર્મોથી વિમુખ જીવન જીવનારા, જે આપણી વેદ પરંપરા છે એ પરંપરાથી વિમુખ જીવન જીવનારા માણસો આ બાષ્કલ નામના નગરમાં રહેતા. વસંત યત્ર પાપિષ્ઠા, પાપિષ્ઠ લોકો રહેતા હતા બાષ્કલ નામના નગરની અંદર. પણ આ જ નગરમાં એક બિદુંગ નામના બ્રાહ્મણ પણ રહેતા હતા. તેમની ધર્મપત્ની ચંચુલા જે રહેતા હતા, જેનું મન ચંચલ રહે છે. કોઈ જગ્યાએ મન જેનું સ્થિર થતું નથી. આ બ્રાહ્મણ ને બ્રાહ્મણી આ નગરમાં રહે છે. તેમનું કર્તવ્ય હતું, જે નગરના લોકોને જીવન જીવવાની ખબર નથી એને જીવન જીવતા શીખવાડવું. શું ખાવું, શું પીવું, ક્યારે ખાવું, ક્યારે નહીં ખાવું, ધર્મ શું કહેવાય, ભગવાનનો માર્ગ શું કહેવાય, જીવનને કેવી રીતે સાર્થક કરી શકાય, ધર્મકથાઓ સંભળાવીને તેને ધર્મના માર્ગ ઉપર લઈ જવા, આનું કર્તવ્ય હતું. પણ બિદુંગ ને ચંચુલાજી તેનું કર્તવ્ય કરી શક્યા નથી. ધર્મનો પ્રચાર પ્રસાર કરવો, જન જન સુધી ધર્મકથાઓ પહોંચાડવી, પુરાણોની કથા કહેવી, શાસ્ત્રોની કથા કહેવી અને કથા વાર્તા સંભળાવીને લોકોને સાચા માર્ગે દોરી જવા, આનું કર્તવ્ય હતું. બિદુંગ આ કોઈ કામ કરી શક્યો નથી. બિદુંગના જીવન ચરિત્રમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસે કહ્યું, બિદુંગ પણ નગરના લોકો જેવો જ હતો. એ પણ પાપિષ્ઠ હતો, નહીં કરવાના બધા જ કાર્યો કરતો હતો. શિવ મહાપડ ગ્રંથમાં તો બધું વર્ણન કર્યું છે, પણ એ બધું જ આપણે ન બોલી શકીએ, ન કહી શકીએ. પણ બન્યું એવું કે પાપ કર્મ કરતા મદિરા પીધેલી હાલતમાં, અપવિત્ર અવસ્થામાં અકસ્માતથી આ બિદુંગનું મૃત્યુ થાય છે. તેની ગતિ ન થાય, તેની અધોગતિ થાય છે. અને આ બિદુંગના જીવાત્માને યમના દૂતો નરકમાં લઈ જાય છે. 28 પ્રકારના નરકોનું વર્ણન કર્યું છે. એ બધા નરકોનું વર્ણન જો આપણે વાંચીએ અને સાંભળીએ તો આપણી પણ આંખ ખુલી જાય છે, આપણી પણ નિંદ્રા જતી રહે છે. એને લઈ જવામાં આવે છે, બધા દુઃખો ભોગવે છે. આ બિદુંગના પાપ પૂરા થતા નથી. વિંધ્યાચલ પહાડની ગુફામાં તેને પ્રેત યોનિમાં આપવામાં આવે છે અને પ્રેત બની, ભૂત પિશાચ બની અને પીડા ભોગવે છે. રુધિરના આંસુથી રડે છે, ભેકાર રુદન કરે છે, તૃષા લાગે છે, પાણી પી શકતો નથી. પાણી પીવા માટે દૂર દૂર જાય છે. કોઈ કૂવામાં દ્રષ્ટિ કરે છે, કૂવાનું પાણી સુકાઈ જાય છે. કોઈ સરોવર હોય ત્યાં જાય, સરોવરમાં દ્રષ્ટિ કરે, સરોવરનું પાણી સુકાઈ જાય છે. દૂર દૂર જાય, કોઈ નદી વહેતી હોય ત્યાંથી પાણીનો ખૂબો ભરે, અંજલિ ભરે છે. પીવાનો પ્રયાસ કરે પણ પોતે પાણી પી શકતો નથી. ને તૃષાની વેદના દિન પ્રતિદિન વધતી જાય છે. આ બિદુંગ નામનો પ્રેત દુઃખી થાય છે, રુધિરના આંસુથી રુદન કરે છે. કોઈ પક્ષીની સામે દ્રષ્ટિ કરે તો પક્ષીઓને મૃત્યુના ઘાટ ઉતારે છે. કોઈ વૃક્ષની સામે દ્રષ્ટિ કરે, વૃક્ષ સુકાઈ જાય છે. જલની સામે દ્રષ્ટિ કરે, જલ સુકાઈ જાય છે. અને બિદુંગ પાપની પીડા ભોગવે છે. અને આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, ને પિતૃનું શરીર મળે છે, પોતાની જાતે પાણી પી શકતા નથી, તેથી એને પાણી પાવું પડે છે.
આપણે પિતૃઓને પાણી શા માટે પાઈએ છીએ કે ભાઈ એ પોતે જાતે પી શકતા નથી, તેથી આપણી પરંપરામાં પિતૃ તર્પણ છે. આપણે પીપલ વૃક્ષને જલ અર્પણ કરીએ તો પિતૃ તૃપ્ત થાય, વટવૃક્ષને જલ અર્પણ કરીએ પિતૃ તૃપ્ત થાય, તુલસીને જલ અર્પણ કરીએ પિતૃ તૃપ્ત થાય, બિલવૃક્ષને જલ અર્પણ કરીએ પિતૃ તૃપ્ત થાય, સૂર્યનાને જલ અર્ઘ અર્પણ કરીએ તો પિતૃ તૃપ્ત થાય, મહાદેવને જલાભિષેક કરીએ તો પિતૃ તૃપ્ત થાય. ભગવાન મહાદેવને જે જલાભિષેક કરે છે તેના પિતૃ તૃપ્ત રહે છે, તેના ઘરની અંદર કોઈ અતૃપ્તિ ન રહે, તેના પરિવારમાં સુખ શાંતિ રહે છે. તેથી મહાદેવને આપણે જલ ચડાવીએ છીએ, મહાદેવને આપણે જલાભિષેક કરીએ છીએ. તેનો મહિમા શું છે? મનને સ્થિર કરે છે, મનને પાવન કરે, મનને પવિત્ર કરે છે. મન આપણું ભગવાન શિવમાં જોડાય છે. તેથી આપણે શિવ પરંપરા અંદર ભગવાન મહાદેવને જલાભિષેક આપણે કરીએ છીએ. એ પિતૃને તૃપ્ત કરનાર છે. બિદુંગ પ્રેત બની અને વિંધ્યાચલ પહાડમાં પીડા ભોગવે છે. આ ચંચોલાજી એકલી પડે છે અને ચંચોલાજી પણ અનેક કુકર્મો કરે છે. તેનું પણ વર્ણન કર્યું, પણ એ બધું આપણે અત્યારે કંઈ કરવાની જરૂર નથી. એ ચંચોલા બધા જ કુકર્મો કરતી કરતી અંતે વૃદ્ધ બને છે. ધન કમાવવાની તેની જે ક્ષમતા હતી જતી રહે, તેનું રૂપ ખરડાઈ જાય છે અને ચંચોલા પણ નગરમાં ભટકવા લાગે છે. ક્યાં જાઉં, શું કરું? નગરના લોકો અપમાન કરવા લાગે છે. અંતે આ ચંચોલાજી પણ પોતાનું નગર છોડી અને જવા લાગે છે. ક્યાં જાઓ, કોઈ લક્ષ્ય નથી. દૂર દૂર નજર કરે છે, એક ધજા દેખાય છે. ચંચોલાને સામે જે ધજા ફરકે છે ત્યાં જાઓ, ત્યાં મને આશરો મળી જશે, આશ્વાસન મળી જશે. એવી અપેક્ષાથી આ વૃદ્ધ ચંચોલાજી ત્યાં પહોંચે છે. સુંદર એક મંદિર જોવે છે. કોઈને પૂછવા લાગે છે ક્યાં ભગવાનનું મંદિર છે? કોઈએ કહ્યું કે બહેન, મંદિર નથી, આ શિવાલય છે. અને શિવાલયના પટાંગણમાં ઘણા બધા ભાઈઓ બહેનો બેઠી કાંઈ સાંભળે છે. ચંચોલાએ કહ્યું કે આ શિવાલયના પટાંગણમાં શું થઈ રહ્યું છે? કોઈએ કહ્યું કે આ દેવજ્ઞ નામના બ્રાહ્મણ છે, ભગવાન મહાદેવની કથા કહે છે અને આ સૌ ભગવાન શિવના ભક્તો છે અને ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. આ શિવ મહાપડ ગ્રંથની મહાત્મ્ય કથાઓ છે. ચંચોલાજીને થયું કે અરે કોઈ દિવસ કથામાં હું ગઈ નથી, કથા સાંભળી નથી. ચંચોલાજી ભગવાન મહાદેવની કથા દેવજ્ઞ બ્રાહ્મણ કહેતા હતા તેની સામે બેસી જાય છે. પણ જે સમયે ચંચોલાજી કથાનું શ્રવણ કરે છે તે સમયે દેવજ્ઞ બ્રાહ્મણ કર્મોનું વર્ણન કરે છે કે કેવા કેવા પુણ્ય કર્મ કરીએ તો કેવા સુખ મળે છે, ને કેવા પાપ કર્મો કરીએ તો કેવા દુઃખની પ્રાપ્તિ થાય છે. કથા સાંભળતા સાંભળતા ચંચોલાજીના મનમાં એમ થયું, જે આ પુણ્ય કર્મોનું વર્ણન થાય છે એ તો મારા જીવનમાં મેં કોઈ પુણ્ય કર્મ કર્યા નથી. હવે જે આ પાપ કર્મોનું વર્ણન થઈ રહ્યું છે, આ બધા કર્મો તો મેં કર્યા છે. કથા સાંભળતા સાંભળતા પોતાની જાતને નિર્ણય આપે છે કે હું પાપી છું. કથા પોતાનું દર્શન કરાવે છે. કથા સાંભળતા સાંભળતા પોતાની જાતને તિરસ્કૃત માનવા લાગે. રે મેં પાપો આવા કર્યા છે, મેં આવા કુકર્મો કર્યા છે. અને દેવજ્ઞ નામના બ્રાહ્મણ કુકર્મોનું વર્ણન કરતા તેના દંડનું વર્ણન કરે છે, તેની પીડાનું વર્ણન કરે છે. ચંચોલાજી ભય પામવા લાગ્યા છે અને પોતાની જાતને કહેવા લાગ્યા કે હું પાપી છું, મેં બહુ જ પાપો કર્યા છે. દેવજ્ઞ બ્રાહ્મણે કથા તો પૂર્ણ કરી, પણ કથા પૂર્ણ કરીને જતા હતા અને ચંચોલાજી માર્ગમાં ઊભા રહે છે અને કહે છે, બ્રાહ્મણ દેવતા થોડી વાર ઊભા રહો, મારે તમને કંઈ પૂછવું છે. દેવજ્ઞ બ્રાહ્મણ કહે છે, અરે બહેનજી આપ કોણ છો? હું એક બ્રાહ્મણ કન્યા છું, જન્મથી બ્રાહ્મણ છું, મારું નામ ચંચોલા છે. મારે તમને પૂછવું છે કે તમે જે કથામાં વર્ણન કરો છો પાપ કર્મો, એ બધી પીડા ભોગવવી જ પડે? દેવજ્ઞ બ્રાહ્મણ એકદમ સીધી અને સરળ ભાષામાં કહે છે, અરે બહેનજી, ભગવાનની કથા છે, જે ભગવાને કહ્યું એ મેં તમને કહ્યું.
પણ શાસ્ત્ર સંમત જો વાત સાંભળી તો જે કાંઈ પાપ કર્મો કરી છે એની પીડા આપણે ભોગવવી પડે છે. આ ચુંચુલાજી પોતાના પાપને પોકાર કરવા લાગે, પોતાના પાપોનું વર્ણન કરવા લાગે છે, પોતાની જાતને ખુલ્લી કરવા લાગે છે. અને ચુંચુલાજી દેવગર બ્રાહ્મણની સામે રડી પડે છે. મારી ના સમજણ હતી, મને કાંઈ ખબર નહીં હતી. આ બધા તમે જે કથામાં વર્ણન કર્યા ને એ પાપ કર્મો મેં કર્યા છે, હું પાપી છું. ત્યારે દેવગના બ્રાહ્મણ કહે છે, બહેન તમે અત્યારે તમારા પાપોમાંથી મુક્ત થઈ ગયા છે, એ કઈ રીતે બની શકે છે? ત્યારે દેવગના બ્રાહ્મણ કહે છે, બહેન શાસ્ત્રોનો એક નિયમ છે, જીવનમાં કોઈ માણસ પાપ કર્મો કરી બેસે છે અને પોતાના પાપનો જ્યારે પશ્ચાતાપ કરે છે ત્યારે મનુષ્ય એ સમયે પાપમાંથી મુક્ત બની જાય છે. અને ભગવાન વ્યાસે કહ્યું છે, પશ્ચાતાપ પાપ કૃતામ, જીવનમાં કોઈ પાપ થયા હોય અને જોયે ને તો પાપનો પસ્તાવો થાય અને ફરીવાર એ પાપ નહીં કરવાનો દ્રઢ સંકલ્પ થાય તો મનુષ્ય પાપોમાંથી મુક્ત બને છે. આ શિવ મહાપડ ગ્રંથનો શ્લોક છે. જીવનમાં થયું હોય, જાણતા અજાણતા કોઈ કુકર્મો થયા હોય, જાણતા અજાણતા કોઈનું દિલ દુખાણું હોય, જાણતા અજાણતા કોઈને કંઈ કહેવાનું હોય, કોઈ જીવજંતુની હત્યા થઈ હોય આપણાથી, જાણે જોઈને તો આપણે ન જ કરીએ પણ ક્યારે આવું થયું હોય અને એ પાપનો જો પસ્તાવો થાય તો પાપમાંથી મુક્તિ મળે. આવું શિવ મહાપડ ગ્રંથની અંદર ભગવાન વ્યાસે કહ્યું છે અને દેવજ્ઞ બ્રાહ્મણના મુખમાં શબ્દો રાખીને કહ્યું છે અને ચુંચુલાજીના લક્ષમાં રાખીને કહ્યું છે કે બહેન તમે તમારા પાપનો પસ્તાવો કરી રહ્યા છો, તેથી તમે તમારા પાપમાંથી મુક્ત થઈ રહ્યા છો. પશ્ચાતાપ પાપ કૃતા, જીવનમાં કોઈ પણ પ્રકારનું પાપ થયું હોય એ પાપનો જો પસ્તાવો કરવામાં આવે તો મનુષ્ય પાપમાંથી મુક્ત બને છે. આવું ભગવાનનું વચન છે. પાપાનાં નિષ્કૃતિ પરા, સર્વેષાં વર્ણિતં સદ્વિ. તમે તમારા પાપનું વર્ણન કર્યું છે, જે તમે અત્યાર સુધી કોઈને તમારા પાપોનું વર્ણન કર્યું નથી, તમે મારી સમક્ષ જે પાપનો પસ્તાવો કર્યો, પાપનું વર્ણન કર્યું છે, તમે બહેનજી પાપમાંથી મુક્ત થઈ ગયા છો. સર્વ પાપ વિશોધનમ, સર્વ પાપ વિશોધનમ. ચુંચુલાજીને એકદમ હળવા કરે છે. બહેનજી રડવાની કોઈ જરૂર નથી. જીવનમાં અજાણતા પાપો થયા હોય છે, બહેન તમે તમારા પાપમાંથી મુક્ત થયા છો. હવે ચુંચુલાજી હાથ જોડીને કહે છે, બ્રાહ્મણ દેવતા મારું ઘણું ખરું જીવન તો જતું રહ્યું છે, શેષ જીવન મારી પાસે થોડો સમય બચ્યો છે. એ થોડા સમયમાં મારા જીવન માટે હું શું કરી શકું? આપ મને કે માર્ગદર્શન કરો. ત્યારે માર્ગમાં જતા દેવજ્ઞ નામના બ્રાહ્મણ ચુંચુલાજીને ભગવાનનો માર્ગ દેખાડે છે. બહેનજી સાંભળો, જો તમે તમારું મંગલ કરવા માંગતા અને તમે તમારું કલ્યાણ કરવા માંગતા હો તો પહેલી વાત, પ્રાતકાલે ઉઠો, થોડા વહેલા જાગો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, વહેલા ઉઠવું એ શ્રેષ્ઠ સદગુણ છે. આપણા વડીલો બધા વહેલા ઉઠતા હતા, વહેલા જાગતા હતા, તેથી બુદ્ધિ તેની સતેજ રહેતી હતી. બહેનજી બ્રહ્મ મુહૂર્તમાં પ્રાતકાલ વહેલા ઉઠી સ્નાન કરવું, ત્યારબાદ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા અને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું. બહેન જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય ભગવાન શિવ તેનું સર્વ કલ્યાણ કરે છે. દેવજ્ઞ બ્રાહ્મણ ચુંચુલાજીને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહે છે. અને બહેન અંગ પર રુદ્રાક્ષને ધારણ કરો, તમે સર્વ રીતે પવિત્ર રહેશો. દેવજ્ઞ બ્રાહ્મણ ચુંચુલાજીને રુદ્રાક્ષ પહેરવાનું કહે છે.
અને માનવ માત્ર રુદ્રાક્ષ પહેરી શકે છે, માનવ માત્ર ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરી શકે છે. અને જે મનુષ્ય રુદ્રાક્ષ પહેરે છે તેને કોઈ પાપ સ્પર્શ કરી શકતો નથી. જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય તેને ત્રિવેણી સ્નાનનું નિત્ય ફળ મળે છે. ગંગા, યમુના, સરસ્વતી જ્યાં પ્રયાગ તીર્થ છે, સર્વ તીર્થોનો રાજા છે, બ્રહ્મલોકનો માર્ગ છે, એ પ્રયાગ તીર્થમાં સ્નાન કરવાનું ફલ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવા માત્રથી પ્રાપ્ત થાય. રુદ્રાક્ષ પહેરવાથી માનવને કોઈ પાપ સ્પર્શ કરી શકતું નથી. અને હવે કહે છે દેવજ્ઞ બ્રાહ્મણ બહેન, તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો. હાલતા, ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, ઘરમાં, વનમાં, શમશાનમાં, નિરંતર કોઈ બી સ્થિતિમાં તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આદિ મંત્ર છે, આ મૂળ મંત્ર છે, આ મહામંત્ર છે. આ પંચાક્ષર મંત્રથી કોઈ મોટો મંત્ર નથી બહેન. આ પુણ્ય આપનારો છે, આ સુખ આપનારો છે, આ શાંતિ આપનારો મંત્ર છે. અને દરેક કામના મનોકામના પૂર્ણ કરનારો મંત્ર પંચાક્ષર મંત્ર છે. નમઃ શિવાયને પંચાક્ષર મંત્ર કહેવાય છે અને ઓમ નમઃ શિવાયને ષડક્ષર મંત્ર કહેવાય છે. જે મંત્રના અક્ષરો 5 હોય તેને પંચાક્ષર મંત્ર કહેવાય અને ઓમ સાથે જોડવામાં આવે તો મંત્રના અક્ષર 6 થઈ જાય તો તેને ષડક્ષર મંત્ર કહેવાય છે. આ મંત્રનો મંત્ર છે, મહામંત્ર છે, આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે. સપ્તકોટી મહામંત્રે આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે, પણ 7 કરોડ મહામંત્રની તુલનામાં કોઈ મંત્ર હોય તો એક પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય છે. મહાદેવથી કોઈ મોટા દેવ નથી અને પંચાક્ષર મંત્રથી કોઈ મોટો મંત્ર નથી. તેથી માનવે પોતાની મનોકામના પૂર્ણ કરવી હોય, પોતાનું સર્વ મંગલ કરવું અને સર્વ રીતે આપણું કલ્યાણ કરવું હોય તો પંચાક્ષર મંત્રનો જાપ કરો. આ મંત્ર હંમેશા સુખ આપનારો છે, આ મંત્ર હંમેશા શાંતિ આપનારો છે, આ મંત્ર આપણું અને આપણા પરિવારનું કલ્યાણ કરનારો છે. અને કોઈ પણ સ્થિતિમાં મંત્રનો જાપ કરી શકાય છે. હાલતા, ચાલતા, બેસતા, ઉઠતા, ઘરમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં આ મંત્રનો આશ્રય કરો. જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લભે નર. જે મનુષ્ય પંચાક્ષર મંત્રનો જાપ કરે છે તેને દરેક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એક મંત્રનો જાપ કરવાથી વિશ્વના દરેક મંત્રોના જાપ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. આપણે દરેક દેવી દેવતાનો મંત્રોના જાપ નહીં કરી શકીએ. આટલા મંત્રો આપણને કંઠસ્થ પણ ન હોય, આપણને મુખ પાઠ પણ ન હોય. તો દુનિયામાં જેટલા મંત્રો છે એ દરેક મંત્રોના જાપ કરવાનું પુણ્ય જેને પ્રાપ્ત કરવું હોય તેને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. એક મંત્રનો જાપ કરવાથી વિશ્વના દરેક મંત્રોના જાપ કરવાનું ફલ પ્રાપ્ત થાય. જેવી રીતે એક ભગવાન શિવની પૂજા કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજાઓનું ફળ મળે છે. એક શિવજીની પૂજા આપણે કરીએ તો વિશ્વના દરેક દેવતાઓની પૂજાનું ફળ શિવ પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. પણ વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરવાથી શિવ પૂજાનું ફળ ન મળે, પણ મહાદેવની પૂજા કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી એક શિવલિંગની પૂજા કરવાથી વિશ્વના દેવતાઓની પૂજા કરવાનું ફલ પ્રાપ્ત થાય. એ જ રીતે એક પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓના મંત્રના જાપ કરવાનું ફલ પ્રાપ્ત થાય. કારણ કે વિશ્વના દરેક મંત્રોનું જન્મસ્થાન પંચાક્ષર મંત્ર છે.